સવારની વાત છે ફ્રેન્ડ્સ, સવારની હું તૈયાર થઈને બેઠી હું. મને કાલનો સંભળાવતો હતો કે તારા લીધે લેટ થયું એટલે જવાનું નહોતું, કાલે અમારે બહાર જવાનું હતું તો મોલમાં. ને તો આજે ભાઈ હું સવારની તૈયાર થઈને બેઠી ને ફોન લઈને બેઠો હોય કે હું વિડીયો અપલોડ કરું, ના કરું, પેલું કરું, અને મારું મગજ ખરાબ છે. મને આવે હાલો વિક્સ કી ગોળી લો, ખીચ દોર કરો. હેલો ગાઈસ, કેમ છો? મજામાં વેલકમ ટુ ન્યુ વ્લોગ. બધાને ગુડ મોર્નિંગ. ઊભો થા આવે કા અહીંયા હું તૈયાર થઈને બેઠી, હવે મને આવે છે ગુસ્સો. એની પહેલા ઊભો થઈ જાય તો સારી વાત છે. બસ એમ જ માનતું રહેવાનું. જા ની હવે આમ હા થોડું બની દે. ઈઓ ઇના વાળી કીધું કે આ સર શું કર્યું? વાઈટ શર્ટ. આજે મેં વાઈટ. તો ગાઈસ, ધીસ ઇઝ ક્રેટી એન્ડ ટુડે ઇઝ મને પૂછવા આવી કીધું વિડીયો ઉતારતો એ તો ધીંગાણું બોલ્યું હોય તો પછી ઉતારવાનું જોઈએ ને. એટલે છે ને હું શું કહું શું કે એટલે બીજું તો કોઈ રોટલા ખવડાવવાનું એ નહીં, હું જ છું એટલે મને જ સંભળાયું. તો છે ને હવે એમાં એવું છે કે આજે આ બધી તૈયાર થાય એટલે એમાં કંઈ બીજું નથી, બટ ક્યાં છે ખબર? આપણે ઓલરેડી વિડીયો બનાવ્યો હતો ને જુનાગઢ વેર હાઉસનું ઉતાર્યું ત્યાં અત્યારે જાય બધા. અને એમાં એવું છે મકાનનું લીધું ને પછી એમાં અમુક વસ્તુ નહીં કે બીજેથી લેવી પડે એને કરતાં અહીંયા જ અહીંયા આપણે અત્યારે છે તો અહીંયા મસ્ત મળે, બધી આઈટમ મળી એક જ જોડે બીજી અહીંયા જવું જોઈએ. અત્યારે તો પેલા જાય મેળા વિશે કેમ છે અને રાખવા પૂરતું ને બધું કરશું બાકી અત્યારે જોઈને હવે છે ને એકવાર કહું ને તો આવી જાવ હોય તો આવી જાય, બાકી કાંઈ નહીં. હું પપ્પા બી બનાવીએ. પપ્પા તો જોવામાં શોર્ટ્સમાં ક્યાં હે જોતા આમ હોય, આખો દી શોર્ટ્સ જ જોતા હોય. મેં ગમે ત્યારે જોયું, હમણાં તો કેટલી વાર મેં બોલાવ્યા તો આમ જો જવાબ જ ના દીધો શોર્ટ્સમાં. શોર્ટ્સમાં નથી હું તો શું હે? હું ખજૂરભાઈના વિડીયો જોઉં છું. અચ્છા, ખજૂરભાઈના વિડીયો. સરસ. 3 ગણું ત્યાં સુધીમાં ઊભું થવું હોય ને તો થઈ જાય, બાકી હવે વિડીયો ઉતારી નહીં. 3 2 અને કાંઈ વાંધો નહીં ફ્રેન્ડ્સ, આજથી અમારું ચેનલ વિડીયો આવશે નહીં, બંધ કરવામાં આવે છે. તો આજથી વાડર કરણ વ્લોગ્સ, વાડર ઈના વ્લોગ્સના નામે કન્વર્ટ થાય છે. તો પ્લીઝ સબસ્ક્રાઇબ, લાઈક, શેર. એ હવેથી હું વ્લોગ બનાવીને મૂકી. ઓકે, કઈ બાજુ જાવ? ક્યાં જાવ? હું ઓલું કરતી હોય ને તે મને એમનો પેલા કે બધે લઈ લીધું હું આડી ગુણ 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 કરતી કઈક ભૂલી ગઈ કે નહીં? રેવા દે વસ્તુ બધી લેવા જઈએ. કાન નવું નિયમ આવું મોટું કેમ હારી લાગે તને? એક નંબર લાગતી. તો ફ્રેન્ડ્સ અમે જઈએ છે, અમે નહીં, તમે જાઓ. મસ્ત હોમ ડેકોરેશન માટે જઈએ. હાલો તો અમે જો નીકળી ગયા છે પૂર્વ બેઠા બધા, અને આપણે જો પત્ની બધી બેસી ગયા ચારે જોડા. ચારની સીટ ગણાય એવું જ અમારે એમાં આવું એક અહીંયા ને અહીંયા ખૂણામાં પછી હંભાઈ જાય સારા. 4 માટે જ છે. 4 માં 5 નો હોય એ તો એ કરણના લગ્ન થાય છે એમાં તો આપણે પાછું વળી ગઈ. બાપુની જગ્યા આવી છે. અહીંયા આવીશું કુંજલાલ બાપુની જગ્યા આવી અલગ ધામ ભજન ને ભરોસે રહેવું. કુંજલાલ બાપુનું છે અહીંયા એક્ઝેક્ટ સામે છે. આપણે જવાનું છે પાછા વળવા. અત્યારે નહીં પણ પાછા આવીશું ગઢવી ત્યારે બનાવ્યું છે. હા એની અલગમાં જગ્યા. આ જાઉં આપણે પાછા વખતે એટલે એ પછી અલગ વિડીયો મૂકી. બાકી બેમાં તો પછી લોંગ વિડીયો બહુ થઈ જાય એટલે છે ને આનું અત્યારે જાય અત્યારે ડીઓ ડેપ શોરૂમ જુનાગઢ એવું છે અહીંયા નામ. એટલે એ તો ત્યાં જોઈ લીધું. પહોંચી ગયા અમે અહીંયા અને એક્ઝેક્ટ આ ઓલરેડી વિડીયો મૂકી દીધો, બટ પાછા અમે છે ને આવ્યા આજ તો વસ્તુ લેવાનું છે મકાન માટે. આપણે ડેકોરેશનની અમુક વસ્તુ લેવી તો જોઈએ ત્યાં, કારણ કે મસ્ત મસ્ત અલગ અલગ પ્રકારના
પપ્પા કહે કે આમને ખાલી કરી દે અને સારી સારી વસ્તુઓ મળી જાય. કંઈક ને કંઈક ખાસાઓમાં છે તે. ચાલો Specially home decor માટે. જો અહીંથી છે આ બધી છે ને એવડી અહીંથી લગી અહીંયા લાઈ રાખ દઈએ નાલો જાય જામનગર મકાન લીધા છે એમાં તે અલગ અલગ ડેકોરેશન માટે અહીંયા વસ્તુ જોઈશે. હાલાડી અંદર હરમ આ બધી આઈટમો છે ને એટલે આમ તો આનો જોઈ તો હાલ ઇન્સ્ટામાં પેજી છે જો આ બધી એના તો પહેલી વાર આવી હું તો આવી ગયો તો એકવાર તો જો અમે આવી ગયા ને હે ને હવે આ બધા જો ચેક કરવા માંડ્યા મમ્મી ને ઈના ને પપ્પા ને બધા આ બધી છે ને બધી આઈટમ મળી જાય એવી મળે કે આમ તમે એવી તો ક્યાંય જોવાય ન મળે હે ગરમી છે એ તો થાય તો ખરા ને અમે જોઈએ ને જ આપણે કહીએ એ બતાવશે ને અલગ અલગ બધી વસ્તુ હા આ ભાઈ જ બતાવી છે ક્યાં ઓલી સાઈડથી હાલ એ ચલો. તો એને આવજો ચાલુ કરી દીધું અહીંથી અને અમારા હોમ આપણે ઘર લીધો ને એ માટે અહીંયા રાખવા માટે લેવાની છે આઈટમ એ શું છે ને આર્ટિફિશિયલ શું છે દીવા પછી આ ઓલી લાઇટ્સ મૂકેતી હતી ને એ વળી ઉપર આખું આકાશ જેવું એમ આ ઉપર આમ બધામાં હે ને દેખાય ચાંદ આવી રીતે આ લેવી ને હા આપણે સારું લાગે એમ દેખાય કેવું આમ જઈ લે જોરદાર એમની નીચે રાખ્યું ને તો એની શું પ્રાઇસ છે આ જોરદાર શું બાકી ટચિંગ કલર ચેન્જ થાય ને ઓ એટલે આ ઉપર લાઇટ ચેન્જિંગ આ ઇન્સ્ટામાં આ જોયું હતું આપણે ત્યારે ઓફિશિયલ પેજ છે ને ચાર્જિંગ સોલાર વાળું હા ટાઈપ સી નાઇટમાં દેખાય જોરદાર આમ આખા રૂમમાં આમ રાખ્યું હોય ને અંધારું થઈ જાય ને તો નાઇટ લેમ્પ જેવું સારું હમ આનું હા અમારા મમ્મી જો આવે ને એટલે ત્યારે એને આવી જ જે વસ્તુ મળે બધી ડીશ ને એવું ગોતી લીધું અત્યારે લેવું લઈએ એટલે હતું તાર જે ગમે એ અલગ રાખજે હા એટલે એમાં એવું રહેવું લેવું એ વસ્તુ અલગ અલગ રાખતા જઈએ આમ તો જોતા જ મેળ જ નહીં આવે મોટી નહીં હોય હજી મોટી હશે. એટલે પાણીમાં રાખવાનું તો ચાલુ થાય ને તો એ સારું પાણી મૂકી દેવાય એક ડુપ્લિકેટ ડીશમાં એ પછી ઓલે પાણીમાં પાણી નાખી હા એટલે થાય ઓકે આને અંદર વાળી પાણી નાખવાનું મેલ્યાની ના એકી સેટ આખું સેટ લઈ લેવાય એટલે આ પછી આમાં કઈ કરવાનું કેવી રીતે એમને કન્ટિન્યુ ચાલુ જ રહે ક્યારેક બગડે નહીં પાણીમાં નાખીને સેલ બદલાવાનો હતો એ છે મેં કીધું એમને એમ લાઈફ ટાઈમ પાણીમાં રાખીને એ તો રિચાર્જ તો કરવું જ પડે ને આપણે ને રિચાર્જ પૂરું થઈ જાય નહીં આ કેવામાં રાખવાનું દિવાલમાં ગમે હાલે આમ તો એટલે આ તો આજે હોય ત્યાં સુધી લેવા હા લે તો એમ જ હોય ને ચાર્જિંગ બેટ આમાં સેલ આવતા છે ને સેલ વાહ એના આ સાઈડમાં રહી ગયા કાર લઈ લે કે નહીં હા હા જોરદાર લાગે આ તો અત્યારે લાઇટ ચાલુ છે ને ઉપર એટલે એમ જરાક પ્રકાશના લીધે ન દેખાય બાકી નાઇટમાં મસ્ત દેખાય આમ ઘણા બધા હજુ આ બધી અલગ અલગ જ હોય આ એનાથી મોટી સાઈઝના લાગે કે નહીં થોડા જ છે ના એ સાઈઝ એક જ છે એમાં અલગ અલગ સ્ટક બીજા અલગ આ સરસ આ મસ્ત દેખાય વાહ આ મમ્મીને બતાવી જાડી કે લેવાનું સાથીઓ છે ને એટલે મમ્મી ઓ ડાયરેક્ટ લઈ લે લઈ લે બધું લઈ લે આપણે એના લઈ લે ને હાસન કહું અત્યારે અહીં રાખીએ પેલા બધું જોઈએ આમ જો આ પેલી સિરીઝ છે સ્ટાર વાળી ફંક્શન ન હોય ને દિવાળીનું ક્યારેક ત્યારે એમાં રાખ્યું ને તો મસ્ત લાગે આમાં આવી રીતે દીવડા આવે અને આમાં સ્ટાર ને ઓલા ભાઈ ક્યાં ગયા વખતે ઓલા વિડીયોમાં હતા ભેગા
એમાં તો એકચ્યુઅલી આમ ઓલે મીણબત્તી ટાઈપ બરતી એમ લાગે ઓલો હલે ને તે જો કેવું દેખાય જોરદાર પેલી એલઈડી લાઇટ્સ છે વોલમાં લગાવવાની હોય આ છે ને અમુક રૂમમાં નો સ્ટ્રક્ચર બનાવે ત્યારે ઉપરની સાઈડ રાખતા હોય તો એ આલા સિરીઝ લાઇટ આવે એમાં એલઈડી મૂડ લાઇટ એવું એક નામ છે એટલે આ સિરીઝ આવે છે આખી પણ આ તો પેટી છે આમ પેલી લીમડી વાળી હોય એના જેવી આ પેલી આમ ચોટાડી દેવાની ઈ છે આ ચોટી જાય આમ આખા વોલમાં ઉપર તો આ સારું નામ તો પેલું પીઓપી માં કેવી લાઈટ હોય ઉપર ઈ ટાઈપનું દેખાય 10 ફૂટ આવી તો 4 લે ઘણી લેવી પડે હા એક 10 ફૂટની પોટી થાય જો આવી રીતનું દેખાય લાઇટ ચેન્જિંગ છે ને એમાં અંધારું તો નાઇટમાં દેખાય જોરદાર આ તો ઉજવાર પડાય નથી એટલે એને લીધે ને રિમોટ આવે એમ એટલે કે એમાંથી જેવો કલર રાખવો હોય ચેન્જ થઈ ગયો અંધારું તો ખબર પડે અંદર તો નહીં આમાં ચેન્જ થતું રાઉન્ડમાં પડે નગર રૂમમાં એમ પ્રકાશ પડતો હશે ને હા એમાં જ એ શું પ્રાઇસ છે 506 યુએસબી લાઈન જા ઓલી લાઇટ છે ખબર હોય તો આપણે નો સીડીયું હોય આપણે અને એની સાઈડમાં ન રાખે નાઇટમાં લાઇટ પડે ને એટલે મસ્ત દેખાય છે જો આવી રીતે દેખાય આ જો આ એક્ઝામ્પલ આપ્યું આવી રીતનું કેટલી પ્રાઇસ કેટલી છે ને અહીંયા લખેલી છે 176 એમ કીધા આમાં લખેલું હોય આમાં તો શું લખે આના સોલાર આવે અને વોટરપ્રૂફ આવે એટલે છે ને એટલે સોલાર ચાર્જિંગ થાય આ એટલે સોલાર ચાર્જિંગ વોટરપ્રૂફ આવે એટલે પાણીમાં પલટે તો એમાં નો કંઈ વાંધો આવે સોલાર ચાર્જિંગ એવી રીતે કરી શકીએ વોટરપ્રૂફ છે અહીંયા વોટરપ્રૂફ જ હોય આ વોટરપ્રૂફ હોય ત્યારે તો રાખી શકીએ બહાર અને આ આપણે સ્ટેન્ડનું આમાં કે કહેવાનું છે કિડ્સ માટે આમાં લોક નથી આવતો લાઇટિંગ વાળું અત્યારે વધારે પડતું સોલાર વાળું છે ને બધી વસ્તુ એટલે ઓટોમેટિક થઈ ગઈ એ બધા ઈ જ છે 450 બે ના આમાં શું આમાં અંધારું થાય એટલે તો ચાલુ થઈ જાય ઓટોમેટિક એવી રીતનું છે જો હાથ રાખ્યો ને તો ચાલુ હવે બંધ પાછું કરવાડું છે તો ચાલુ થઈ ને સમજો આ એવું છે કે આપણે આમ હલે ને ઈ તો ઓટોમેટિક ચાલુ થઈ ગઈ કરણ ના આ વિડીયો ચાલુ નતો થયા પાછો ઉતર બોલે અચ્છા કેવું સરસ છે મસ્ત દેખાય ક્યુટ લાગે આમ સ્ટ્રક્ચર જ એવું છે આખું જોરદાર સમજો આપણે જોઈ રાખીએ તો મજા આવે નહીં યાર વાહ કુરડા ટાઈપનું આમ એ સેલમાં જ આવે ને સેલ બેટરી મને આ ગમ્યું હિનાને એક આ વસ્તુ ગમી ગઈ છે કે ઇલેવન છે આ બોર્ડમાં છે ને આપણે નાખીએ ને એટલે એમાં આવી રીતનું મસ્ત આપણે મશરૂમ છે ને કાંઈ જ છે કે મશરૂમ એટલે એ છે ને બોર્ડમાં રાખીએ ત્યાં લાઇટિંગ થાય એટલે નાઇટમાં રાખવું હોય ને ઝીરો આપણે નથી રાખતા એ પ્રકારનું હાલે તે આ ટાઈપનું લેવું એમાં અલગ અલગ છે ક્યાં જોવાય ત્યાં સરસ લાગે કા આ મસ્ત લાગે આમ છે દાંત છે મૂડી પેલું નથી મોતી
મોતી હે મોતી મોતી પછી બંધ કર્યું અહીંથી હા તેલવાળું આ કેવી રીતે હે ગાર્ડનમાં અચ્છા એટલે કુસુમી જોશે સેન્સર વાળું એટલે પાણી ભરીએ એટલે ઓટોમેટિક તો થઈ જાય ને એ બધા આમાં અલગ અલગ લાઈટો છે એમાં યાદ થાય ને સેમ જ લાઈટ આમાં ચાર્જિંગ ચાર્જિંગ તારે એકલી ના પ્રોમિસ ફૂલ આવી રીતનું છે યસ કેમેરા કેમેરાનો કપ આમ જોઈને તો એમ ન લાગે કે કપ છે કેમેરો જ લાગે લેન્સ નો હોય ફોલ્ડેબલ ગ્લાસ નાના છોકરા તો નાના એ પપ્પા જા ટ્રાય કરી એ ઓલું આપણે પાણી નાના પાણીમાં સ્વિમિંગ પુલમાં નાતા જાય બરોબર ઈ જ છે ને? હા સ્વિમિંગ પુલમાં દરરોજ જઈએ ને તેમાં ટ્રાય કરી આને ખોલવાનું છે ખોલતો તો નથી આ કંઈક બીજું ના એ જ છે એ ખુલી ગયું એક થઈ જાય તો કેમ દેખાય એડજસ્ટેબલ હે ને હા સામાન રાખવો હોય તો નાની નાની વસ્તુ સાબુ રાખવાનું આ એ બધું ઈ જ થાય નાની નાની વસ્તુ બોલ્યો જ કરે સ્ટારની લાઈટ છે ને આવી રીતે દેખાય હજી આમાં બીજા આવે ને એમાં કંઈક ઓલા હતા દીવા આમાં તો એ જોઈએ તો બીજી છે ને એમાં અલગ અલગ પેટર્ન બદલે પેટર્ન અલગ અલગ બદલે ખાલી એમ પેલી રીંગણી આવે ને એ કલર વાળી આ સ્ટારમાં ગોલ્ડન લેવા કે મારી ઈચ્છા આમાં અલગ અલગ કલર આવે કે આ એક જ આવે એમાં ચેન્જ થાય એમ બ્લુ કલર જ લેવાનો અચ્છા એવી રીતે ચેન્જ થાય જે કલર રાખવો ને એ માટે હા આવી અને આ આવી રીતે પેલું તો આ વસ્તુ છે ને બહુ કાયમ આવે એવી છે ચાર્જિંગ અમુકને ન એટલે બોર્ડનું ન હોય બોર્ડની બાજુમાં કંઈ રાખવાનું મોબાઈલ તો એમાં હાલે કાઢ તો એ સારું આ બોર્ડમાં આવી જાય તીની આવે ને મોબાઈલ રહી જાય એક ફોન રહી જાય એકમાં એક રહે ને મોબાઈલ આમાં તો લેવું જોઈને હવે શું છે લેવાનો વિચાર અહીંયા ઘણી વસ્તુ લીધી તો છે હવે પછી જોયું તો બધું અલગ અલગ ડેકોરેશન માટેની જે વસ્તુ હતી ઈ લીધી. lighting વાળી ને ઈ મને ગમી લીધી સિરીઝ ને મમ્મી આંજે lighting, મમ્મીને ગોલ પર રાખવા માટે અને હવે જોઈએ હજી મમ્મી તો છે ને આવી જ વસ્તુ આપે છે મને તો એમ થાય કે એટલું બધું લઈ લઉં પણ થોડુંક control કરવું પડશે. એમ કઈ હાલે બધું લઈ લે અહીંયા જ્યુસર છે જ્યુસર જ્યુસર લેવું એટલે લે તારા માટે બાલાગામ લેતી જઈએ અહીંયા હે મિક્સર ઓલરેડી એટલે જરૂર તો નથી કાંઈ. એવું છે આ મમ્મી ખબર નહીં કે શું નવું નવું ગોતે છે એ મમ્મી ને ભાઈ વસ્તુ જ એને કામને રિલેટેડ હોય ને એવું માણસને જો મજા આવે છે 294 કેટલા આ ના ના કે 294 આ એના એટલા આ નાનું છે આના એટલા છે એ એના ચાલુ કરીને આવે ને ક્યાં બધું ફરી જતી છે ને
આમાં ડાયરેક્ટ પેલું થઈ જાય આ ભરાઈ જાય ને અંદર. અને એટલે નાખું પછી અહીં સ્વિચ આવે ને એટલે ઓન કરવાનું ડાયરેક્ટ ઈમાં ને એમાં પછી એને એ વસ્તુ એ જે બને હોય પી જવાનું કરવાનું કઈ નહીં પીવું કે કઈ નહીં. નહીં કેબલ એ ના ચાર્જિંગ વાળું છે ચાર્જિંગ પેલા કરી લેવાનું હમ. પછી આની અંદરથી ડાયરેક્ટ સ્વિચ ઓન કરવાનું એને શું કિંમત છે? આ રી જોરદાર છે અમારે લેવું છે. લેવું હોય તો બેન તારે એક લઈ આ ગેસનો ચૂલો છે એના માટે છે ને લેવો હોય ને હવે તો હું મિની એકલી રહું એટલે આ લઈ જાઉં અને આને બનાવી રાખું આ કેના માટે હાલે કેમ્પિંગ ને કરતા હોય ને અમુક બહાર ગયા હોય અહીંયા આવું આવી વસ્તુ ન મેળાવે લઈ જવાનું મોટો ગેસનો ચૂલો તો એમાં ઓન કેવી રીતે ત્યાંથી કરો એમાં કંઈક એનો આવતું હોય છે એ ના આવડે તો જ કરી દઈએ કંઈક લાઈટ જેવું તો છે. અહીંયાથી એને જ છે. રાખવાનું અહીંથી નળીને બધી આવતું હોય છે ને. ના ના આવે એ કે બાટલો રાખવાનો નળી ત્યાં એવડો બડો? હા આવે નાનો આવે હો. હે? નાનો આવે હા. ના. નાનો બાટલો આવે જોયો હોય તો નાના જેવડું અહીંથી ફરવું દે. રહેવા દે ને લાઇટર ભાઈ ભેગું ભેગું લાઇટર. ક્યાં હા તો એમ જ હોય ને સ્ટેન્ડ સ્ટેન્ડ લેવું મારે. Friends, તો જો હવે અમે બધું જોઈ લીધું કે આપની વાત છે બે કલરથી બધી અલગ અલગ વસ્તુ જોઈ. અને વાર લાગવાનું કારણ એ કે અહીંથી લઈ અને આખું બધું છે ને બહુ આમ તો બહુ મોટું છે એટલે જોવામાં બહુ વાર લાગે બધી હોમ માટેની જે હોમ માટે યુઝફુલ વસ્તુ હોય ને, બધી. એવી જ બધી વસ્તુ અહીંયા છે અને રિઝનેબલ પ્રાઇસ એ છે ને સારી એવી બધી વસ્તુ તમારે હોમ માટે જે કાંઈ પણ વસ્તુ જોઈતી હોય એ બધી અહીંયા મળી જાય એવું છે. હમ. એટલે એકવાર અહીંયા વિઝિટ કરજો જોજો. હવે આપણે બધી ટોટલી વસ્તુ યુઝફુલ. અમે અમુક વસ્તુ લીધી છે અહીંયા આવ્યા એટલે ઈ કે આ તો આ વખતે જ લેવાનું હતું તો અહીંયા બિલ બિલાડી બની ગઈ પછી તો જો હવે આ બધી વસ્તુ લીધી એનું બિલ બનાવે છે ભાઈ. ના હવે અહીંથી તો કાંઈ નથી લેવું અહીંથી લેવું તે બધું આ એટલું ઘણું છે. તો ફાઇનલી ગાઈસ બધી વસ્તુ લેવાઈ ગયા એના આવે અને મમ્મી બે બે ત્રણ જો હાટવી લીધું આ બધી વસ્તુ હમ. હવે એને મૂકી દે ડસ્ટબિન ને આ બિલ આમ આમ મોટું દેખાય બટ એટલું નથી એટલું નથી બટ એમાં લંબાઈમાં દેખાય ઘણી બધી મસ્ત હોમ માટેની અલગ અલગ બધી વસ્તુઓ મળે છે. તો તમે અહીંયા એકવાર વિઝિટ કરજો જુનાગઢમાં. નામ શું? આપણે ડેપ ડીઓ ડેપ છે વેર હાઉસ જુનાગઢ ડીઓ? આ ભાઈ જ કહે છે આપણે ક્યાં આવ્યું હા આવજો ને અહીંયા વિઝિટ કરજો પ્રાઇસ મસ્ત હોમ ડેકોરેશન માટે અને હોમ માટે આપણે જે યુઝફુલ સામાન હોય બધું ટોટલી અહીંયા રીઝનેબલ અને ઓછા ભાવમાં મળે છે. તો એકવાર તમે અહીંયા આવજો વિઝિટ કરજો અને શોપિંગ પણ કરજો. ઓકે સારું ચાલો તો અમે તો કરી લીધી. તો સારું ચાલો તો બધે બેસી ગયા ફોર વ્હીલમાં અને હવે છે ને અમે ભાગ્યા તો આ વિડીયોના અહીંયા એન્ડિંગ આપી દઈએ બરોબર આપણે એના તો આ વિડીયોના એન્ડિંગ આપી દઈએ તો પાછો આપણે આજે આગળ જઈએ પછી વિડીયો લખી મૂકશું મમ્મી જો મમ્મી સામાન હાટવે તો ઘરે જઈને બતાવશું બધું શું શું લીધું. આ ઈ અલગથી એક વિડીયો બનાવીશું એમાં બતાવીશું બધી અને અત્યારે તો છે ને ઘરે જઈએ છે ને હવે ઘરે ને એક વસ્તુ આજે જગ્યા જવાના છે એટલે એ અલગ વિડીયો આવી છે ચાલો મળીએ હવે